કોઈ પણ પ્રાણી આમાં નાય તો માણા બની જાય. હસલી એવી વાતો થાય છે. ઈ ઝાડ નીચે એક વાંદરી ને વાંદરીઓ આ વાત સાંભળે. વાંદરાને કહે છે કે આ હંસ ને હસલી જે વાત કહેતા છે સાચું છે. તે આપણે એમ જ થયું છે. આ જગતમાં ભારત દેશમાં મહાપુરુષો આયા તો એ કહે છે કે આ વાત સાચી છે. શંકા બહુ. અને એમ કહેવાય છે કે હંસ કોઈ ખોટું બોલે નહીં. બે માણાએ નક્કી કર્યું ટૂંકમાં, અને બે માણાએ હાથાડોળી કરીને પાણીમાં ભીડ્યા, અને પાણીમાંથી બહાર નીકળ્યા તો પ્રાણીમાંથી માણા બની ગયા. શુભ ચોઘડિયાની વાત હતી. 1.5 કલાકનું ચોઘડિયું, એમાં અમૃત ચોઘડિયું આવ્યો. ફરી પાછા હંસ બોલ્યો કે હે દેવી, કે બોલ ને દેવ, અત્યારે પણ એવી પળ અને તક છે, કોઈ પણ મનુષ્ય આમાં નાય અને બહાર નીકળે તો દેવ બની જાય. શબ્દો ઉપર ધ્યાન રાખજો. વાત અત્યારની છે, આજની છે, કાલની નથી. જો વાંદરાપણું મટાડવું હોય આ સંતવાણીમાં મારા બાપ લઈ લીજો. અત્યારે નાવ ને તો તમે બધા માનો બની જાઓ મારા બાપ. પણ વાંદરાએ શંકા કરવા, વાત કરવા, વિચારવામાં 1.5 કલાકનું ચોઘડિયું વહી ગયું. પછી નક્કી કરી દીધું હાલો માણામાંથી ભલે દેવ. આકડિયા ભીડીને આયા ને અને બહાર આયા તો હતા એવા દેવા. અરે અરે આજનો યોગ એમ કહેશે કે મહાપુરુષો પધાર્યા છે, નિરાધારાના સંતો છે. આ ભાઈ રમેશ ભગવાન મહારાજ અમારા નિરાધારાના સંતો છે. તો મારા બાપ નાવાનું ટાણું છે, વિલંબ ન કરશો. એટલે પ્રાણીમાંથી માણા થઈ જવાય. હા સાચી વાત છે, શંકા કરશો નહીં. અને માણામાંથી દેવ થાવ તો દેવ થવાય. એટલું નહીં, ભારતના સંતો ગેરંટી આપે છે કે અહીંયા મરવા આપણે જન્મા નથી. એટલે મરી જનાવર જાય પણ માણા મરી જાય ને સંતો ઈ કે અમારા માટે કલંક છે. તો કે શું અમર થવાની વાત છે. અરે ભાગ્ય મળે છે માનવ તનનો, ભાગ્ય મળે સંતોનો સંગ. એ ભાગ્ય મળે છે માનવ તનનો, ભાગ્ય મળે સંતોનો સંગ. ભાગ્ય મળે એવો સત્સંગ, ભાગ્ય ચડે છે કુળો પ્રસંગ. ભાગ્ય મળે છે ગુરુ ભગવંતો, ભાગ્ય મળે છે ગુરુ ભગવંતો. ભાગ્ય ટળે છે, ભાગ્ય આવે છે અવિદ્યાનો અંતો. ભાગ્ય મળે છે માનવ તન. એ ભાગ્ય મળે છે માનવ તન. એ ભાગ્ય મળે રે આવું માનવ તન. પાણી ઉપર તરવું હોય તો શું કરવું પડે? જો પાણીને ખબર પડે છે, પાણી ઉપર જીને તરતા આવડે ને એને બુડાડે નહીં ને નહીં તો આટલી નો ખબર પડે આ સંસાર સાગર છે, તરતા નો શીખી જવાય. અલ્યા તમે તો તરો ને અનેક નો તારો. જો બાબા સાહેબ આંબેડકર, તમે ઇતિહાસ વાંચો, સાંભળવા જેવું છે. આજની સંતવાણી, નાની સંતવાણી. સંતવાણી અમૃત ધારા, ગુરુવાણી અમૃત ધારા. સંતવાણી રે અમૃત ધારા ધારા, ગુરુવાણી અમૃત ધારા. એને પીરે કોઈ તમારા જેવા, એને પીરે કોઈ ગુણ રે વાળા.
બાપા અવતારો રે થતા ધર્મ ધરા પર થાપે એમાં નિમિત્ત હવે બની જાતા સંતવાણી અમૃત ધારા ધારા ગુરુવાણી અમૃત સત્વગુણી ઓછા છે રે આજે આજે ઓલા રજો ગુણી છે દાદા બાપા રજો ગુણી છે દાદા તમો ગુણીનો પાર નથી રે બાપા તમો ગુણીનો અહીંયા પાર નથી રે એમાં ગુણા ગીત કથાતા સંતવાણી અમૃત ધારા ગુરુવાણી અમૃત ધારા તનના રે દુખી મનના દુખી અને ધનના દુખી છે રે જાજા બાપા ધનના દુખી જાજા આજે એવો માનવ ને દાનવ દુખિયા દેવ માનવ ને દાનવ દુખિયા એમાં દુખિયા સંત સુહાગા સંતવાણી અમૃત ધારા ગુરુવાણી અમૃત ધારા સીતારામ રાધે શ્યામ સીતારામ દુખિયા ભજે રોગી ભજે ભજે જીગના સુરે દાદા ભજ જીગના સુરે દાદા એ જ્ઞાની મારો આત્મા છે જ્ઞાની મારો આત્મા રે એવું ગીતા પ્રભુ રે ગીતામાં ગુરુવાણી અમૃત ધારા સંતવાણી અમૃત ધારા છેલ્લે અમે કૃષ્ણ પરમાત્માએ આપણને એમ કીધું જો આપણી બુદ્ધિ એટલે સત્સંગમાં જવું પડે સત્સંગ સાંભળવો પડે બહુ ઉતાવળ સુધરી જવાની ઉતાવળ કરવાની પણ હારી સભામાં બેવાનો તો પૂન થાય અને ઓટે બેવો તો પૂન જાય ઓટે બેવો પણ ધડેથી બેજો મારા કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે આ જગતમાં રોગી માણા મારા પરમાત્માનું ભજન ભક્ત કૃષ્ણ એમ કે મને 4 પ્રકારના ભક્તો ગમે છે અરે 4 પ્રકારના
તો અર્જુન કે ક્યાં ક્યાં એક રોગી માણા મારું ભજન કરે છે, હે પરમાત્મા મારો રોગ મટાડો. બીજો દુખી માણા ધનના દુખી કે મારું ભજન કરે છે અને ઈ મને ગમે છે, રોગી મને ગમે છે. અને જિજ્ઞાસુ કે આ સંતવાણી શું કામ છે, ભજન શું કામ છે, ધર્મશાસ્ત્રો શું કામ છે, આ સંતો શા માટે આની ગોત કરીને જિજ્ઞાસુ કહેવાય. અને જે જ્ઞાની છે ને એ તો મને બહુ પ્રિય છે. જ્ઞાની મને અતિ વાલો છે, જ્ઞાની મને અતિ પ્રિય છે, જ્ઞાની મને બહુ ગમે છે. ભગવાને આવું કીધું. હવે નાની એવી વાત જોજો. હવે આપણી બુદ્ધિ સદગુરુ સંત શું કહે છે? કોઈ માણસ દુખી થતો હોય તો આપણે શું કહેવી? એની ખબર કાઢવા જાવીએ. સામાજિક વાત છે, ધ્યાન રાખજો, એમાં ધર્મ વાત છે. કોઈ માણસ દુખી હોય, નિર્ધન હોય, ખબર કાઢવા જાવી, એની મોઢે હારું હારું બોલવી, ફૂંક મારીને ચા પી જાવી. પછી ઘર બહાર નીકળીને શું કહેવી કે ભાઈ આના ભોગવવા પડે, હેડ તારું ભલું થાય. એ માણા તો આશીર્વાદ દઈને આવે. સંતો એવું શીખવાડે ખબર કાઢતા, કારણ વિનાના કર્મો બાંધે છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. દયા રાખો મારા બાપ. ટૂંકમાં સંતવાણી અમૃત ધારા છે. આ કાને સંભળાય ને તો હક થશે. સાંભળો મારા બાપ, સાંભળો. અને જે આ સંતવાણી ગાઓ સાંભળો. ધન ખૂબ ખૂબ ધન્યવાદ છે. આમાં નિરાતે ગુરુ ગોરધન મહારાજ મળ્યા, નિરાતે ગુરુ ગોરધન મહારાજ મળ્યા. આવી વાતોની અમે જાણ્યા, આ વાતો અમે જાણ્યા. દાસ જેસે કે હટ ચેતી જાજો, ચેતી જાજો. નક ભૂત સર્જાના સાણા. આટલી મારી વારની વિરામ આપું છું. તો મારા બાપ ટૂંકમાં માવતરને હાચવવાના. આ જગતમાં માવતરી આપણા ભગવાન કહેવાય છે. તો હવે પછી મારી વાણીની વિરામ આપું છું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. એટલે 75% થયા, 80 હોય 100% થવું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. કી ખૂબ ખૂબ સદગુરુ પરમાત્મા હવને સુખી રાખે, હવને નિરોગી રાખે, હવનું કલ્યાણ કરે.